હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિભાગ ડી પ્રકરણ 6 ના 1 થી 5 દાખલાઓ. ઓકે, આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 માં તમને એવું કીધેલું છે કે કિરણ બીડી જે છે બરાબર એ ઓકે કિરણ બીડી એ ત્રિકોણ એબીસી ને આ રીતે છે. ઓકે, કિરણ બીડી એ ત્રિકોણ એબીસી ને દ્વિભાજક છે. તો મેં આ રીતે દોરી નાખ્યું બરાબર. ઓકે, હવે જોઈએ. હવે ડીબીસી નો દ્વિભાજક પણ આપેલો છે. કયો છે? તો કે બી અને ઈ. તો એ દોરી લઈએ. ઓકે, તો જો એબીસી નો દ્વિભાજક બી અને ડી છે, ડીબીસી નો દ્વિભાજક બી અને ઈ છે. હવે તમને એમાં આટલું આપ્યું છે કે ખૂણો EBC બરાબર 19 છે. તમારે શું મેળવવાનું છે? તો કે તમારે ખૂણો DBC, ખૂણો ABC અને ખૂણો ABE મેળવવાનો છે. બરાબર ને? ઓકે, ચલો. દ્વિભાજક છે એનો મતલબ કે બંને ખૂણા કેવા છે? તો કે સમાન છે. તો તમે આ રીતે કરી શકો કે આ અને આ ખૂણો કેવા હશે? તો કે સમાન હશે. અને આ ખૂણો કેવા હશે? તો કે બંને કેવા હશે? સમાન હશે. આ આખો ખૂણો છે અને આ આખો ખૂણો છે. બરાબર? ઓકે. હવે EBC ક્યાં છે? જો EBC બરાબર તમને 19 આપેલું છે. કેટલું આપેલું છે ભાઈ? 19. ઓકે, તમારે આ ત્રણ ખૂણાઓ મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે એવું લખીએ, ડી, બી અને સી મેળવવા માટે કે કિરણ બીઈ એ ખૂણા ડીબીસી નો દ્વિભાજક હોવાથી તમે આમ લખી શકો કે ખૂણો EBC બરાબર 1/2 ખૂણો DBC. આની કિંમત તમને 19 આપેલી છે. તમારે DBC ને મેળવવાનો છે. આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ ભાગાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો DBC બરાબર તમને કેટલો મળ્યો? તો કે 38 મળ્યો. કેટલો મળ્યો? 38 મળ્યો. આપણને એક ખૂણો અહીં મળી ગયો. કયો? DB અને C. એક ખૂણો મળી ગયો. ઓકે, હવે આપણે મેળવીએ બીજો ખૂણો. કયો છે? જોવું જોઈએ. A, B અને C એ આ જ રીતે મળી જાય. તો લખો જોઈએ. કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક હોવાથી તમે શું લખી શકો? તો કે તમે આ રીતે લખી શકો કે ખૂણો DBC બરાબર 1/2 ખૂણો ABC. ઓકે ને? તમે આ રીતે લખી શકો છો. બરાબર? હવે જો DBC તમારી પાસે છે, તમને ABC આરામથી મળી જાય. ચલો લખીએ. જો DBC ની કિંમત હું મૂકી દઉં છું 38. 1/2 ABC. ઓકે, ખૂણો ABC બરાબર 38 દુ તો કે 76. તમને મળ્યો ABC બરાબર 76. આ બીજો ખૂણો અહીં તૈયાર થઈ ગયો. હવે છેલ્લો કયો ખૂણો બાકી રહ્યો? ABE. ક્યાં છે? A, B અને E. આટલું મેળવવાનું છે ને? ઓકે, તો આનો અને આનો બંનેનો હું સરવાળો કરી દઉં. બરાબર? જો DBC જે છે 38 નો છે, એનો મતલબ કે ABD પણ કેટલો હોય? 38 નો જ હોય. લખો ચલો. ABE બરાબર
ABD પ્લસ DBE 38 પ્લસ 19 કરો, તમારો જવાબ આવશે 57. તો બસ આ ત્રણેય ખૂણા તમારે મેળવવાના હતા, જે આપણને મળી ગયા છે. ABE બરાબર 57. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ઓકે, પ્રશ્ન નંબર 2 એમાં તમને એવું કીધું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ જે હોય હંમેશા સમાન હોય છે. તો એના માટે અહીંયા લખીએ. ઓકે, તો અભિકોણ છે એના માટે હું આ રીતે એક આકૃતિ દોરી દઉં. અભિકોણ હોય તો તમે આ રીતે આકૃતિ દોરી શકો છો કે બે છેદતી રેખાઓ O બિંદુમાં ધારો કે છેદે છે. આનું નામ આપી દો AB રેખા, આનું નામ આપી દઈએ આપણે C અને D રેખા. આપણે કહેવાનું છે કે આ જે છે એના અભિકોણ સમાન હોય છે. તો આ પક્ષ તમે શું લખશો? પક્ષ કોને કહો છો તમે? કે જે તમને રકમમાં આપેલું છે, બરાબર? તો કે ચલો શું દેખાય છે? તો કે AB અને CD રેખા. તો આપણે લખીએ આ રીતે કે રેખા AB અને CD, રેખા AB અને CD એ O બિંદુમાં છેદે છે. ઓકે, આ થઈ ગયું તમારું પક્ષ. હવે શું લખવાનું થાય? તો કે હવે લખવાનું થાય સાધ્ય. સાધ્યમાં તમે શું લખી શકો? તો કે તમારે શું સાબિત કરવાનું છે આમાં? તો કે મારે એ સાબિત કરવાનું છે કે અભિકોણની જોડ કેવી હશે? સમાન હશે. કઈ કઈ અભિકોણની જોડ આમાં બને છે? તો કે ચલો એક આ અને બીજી આ, બરાબર? તો ચલો બે જોડ લખીએ. સાધ્ય લખીએ હવે આપણે કે સાધ્ય બરાબર પેલું કઈ કઈ જોડ છે? ખૂણો AOD બરાબર BOC અને બીજું ખૂણો AOC બરાબર ખૂણો DOB. રેડી? ચલો, આ બંને ખૂણાઓ જે છે એકબીજાના અભિકોણ બને છે. તમારે બસ એ જ સાબિત કરવાનું છે. હવે ચલો સાબિતી લખીએ. સાબિતી લખીએ એમાં આપણે એવું લખીએ કે AB રેખા પર O બિંદુ. ઓકે, ચલો એક વસ્તુ સમજો, રેખિક જોડ કોને કહેશો? તો કે ચલો AB રેખા લઈએ અને CD રેખા લઈએ. આ જે AB રેખા છે AB, એની ઉપર આ બે ખૂણાઓ છે કેવા હશે? એકબીજાની રેખિક જોડ બનાવશે. તો કે ચલો આ ખૂણો અને આ ખૂણો બંને એકબીજાને કેવી રેખિક જોડ બનાવે છે. તો આને નંબર આપી દઉં 1 1, બરાબર? ચલો, અને પછી આ AB રેખાનું પૂરું. હવે C અને D રેખા પર જોવું જોઈએ. તો કે આ ખૂણો અને હજી આ ખૂણો એકબીજાની રેખિક જોડ બનાવે છે, એટલે હું આ બંનેને હજી નામ આપી દઉં 2, બરાબર? જો આમાં સમાન આવ્યો AOD એટલે એ નીકળી જાય, એટલે આપણે આ બંને ખૂણાઓ અભિકોણ છે એમ સાબિત થઈ જશે. ઓકે, આપણે આ રીતે લખીએ કે AB રેખા પર જોવું જોઈએ બે, અથવા આ ન લખો તો પણ ચાલે. ડાયરેક્ટ રેખિક જોડના ખૂણા લખવા છે એ પણ લખી શકાય, પણ આપણે લખી દઈએ. ચાલો કે રેખા AB પર કયા કયા રેખિક જોડના ખૂણા છે? તો કે ખૂણો AOD પ્લસ ખૂણો DOB
બરાબર 180. આપણે શા માટે આવું લખ્યું? કારણ કે એ રેખિક જોડના ખૂણા છે, રેખિક જોડ બનાવે છે એટલા માટે. હવે આપણે લખીએ એ જ રીતે રેખા CD પર ખૂણો AOD અને AOC, AOD પ્લસ AOC બરાબર 180 રેખિક જોડ બનાવે છે. થઈ ગયું આ ઓકે? ચલો આ ઓકે થઈ ગયું, બરાબર ને? ઓકે ચલો હવે ઓકે ચલો આપણને સમીકરણ નંબર 1 અને 2 આપી દઉં આને. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી લખો AOD પ્લસ DOB બરાબર AOD પ્લસ AOC. જે સમાન છે એને બાદ કરી દો, કાઢી નાખો. શું વધ્યું? DOB બરાબર AOC. જોવું જોઈએ DOB બરાબર AOC કયું સાબિત થયું? તો કે બીજું જે છે એ આપણે અહીંયા સાબિત થઈ ગયું. જો એ બંને ખૂણા એકબીજાથી સમાન હોય તો તમે કહી શકો કે બંને કેવા છે? અભિકોણની જોડ બનાવે છે એમ તમે કહી શકો છો. તેથી સાબિત થાય છે કે ખૂણો AOD બરાબર ખૂણો BOC પણ કેવા છે? એકબીજાના અભિકોણ છે. ઓકે, આ તમારો પ્રશ્ન નંબર 2 હતો જે અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 3 માં જો તમને એમાં એવું કીધું છે કે જો એક છેદિકા, તો હું અહીંયા જે રકમમાં કીધું છે એ રીતે હું આ આકૃતિ દોરું છું. 1 મિનિટ. ઓકે, જો એક રેખા એક છેદિકા, એટલે હું આ રીતે દોરું કે જો એક છેદિકા આ રીતે કદાચ હશે, બરાબર, 2 રેખાઓને એ રીતે છેદે છે તો હું અહીંયા 2 રેખાઓ આ રીતે દોરું. 2 રેખાઓને એ રીતે છેદે છે જેથી અનુકોણની જોડના દ્વિભાજક, ઓકે ચલો આ અનુકોણની જોડ થઈ ને, તો એના દ્વિભાજક હું આ રીતે દોરી દઉં. દ્વિભાજક પરસ્પર સમાંતર હોય. ઓકે, તો સાબિત કરો કે બંને રેખાઓ સમાન હોય. હું આના નામ આપી દઉં છું A, B, P, Q, R, S, C, D, G, E. રેડી? તમારે શું સાબિત કરવાનું છે એ અહીંયા લખી દઈએ. સાબિત કરો કે PQ સમાંતર RS. તમારી આટલી વસ્તુ ભાઈ સાબિત કરવાની રહી. શું તમને રકમમાં શું કીધું પહેલા એ જોઈ લો. તો કે તમને એમાં એવું કીધું છે આ જે છેદિકા છે
બે રેખાઓને એવી રીતે છેદે છે કે બનતા અનુકોણના દ્વિભાજક પરસ્પર કેવા છે? સમાંતર છે. એનો મતલબ એ થયો કે CE અને DE ઓકે એ કેવા હશે? તો કે 1 મિનિટ હું આના નામ ચેન્જ કરી દઉં. A, B, C અને D આ રીતે આપણે નામ આપીએ. આને B આપીએ, આને C અને આને D. એટલે BE સમાંતર છે CG એવું તમને કીધું છે. જો એ એકબીજાને સમાંતર હોય તો રેખા PQ અને RS પણ પરસ્પર સમાંતર હોય. તમારે એવું અહીંયા સાબિત કરવાનું છે. ઓકે ચલો. હવે તમે જે આમાં તમે અત્યારે જોઈ રહ્યા છો બસ આપણે એ જ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છેદિકા કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છેદિકા AD છેદિકા AD એ રેખાઓને એ રેખા AB અને સોરી PQ આવશે ને, રેખા PQ અને RS ને અનુક્રમે કયા કયા બિંદુમાં છેદે જોવું જોઈએ? B અને C. B અને C બિંદુમાં છેદે છે. ઓકે છેદે છે અને આપણને એવું કીધું છે BE સમાંતર છે CG. આટલું વસ્તુ આપણને કીધેલું છે, બસ એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. હવે આપણે જોઈએ લખવાની શરૂઆત કરીએ આના માટે, બરાબર? અનુકોણની જોડ છે ને એના માટે. કિરણ BE ખૂણા ABQ નું દ્વિભાજક હોવાથી, બરાબર? ABQ નો દ્વિભાજક હોવાથી તમે એમ લખી શકો કે ખૂણો ABE બરાબર 1/2 ખૂણો ABQ. રેડી? તમે એમ લખી શકો છો. ઓકે. પછી હજી એક કિરણ આપ્યું છે, જોવું જોઈએ. CG માટે બસ આની આ જ વસ્તુ લખીએ. કિરણ CG ખૂણા BCS નો દ્વિભાજક હોવાથી ખૂણો BCG બરાબર 1/2 ખૂણો BCS. આને હું કહી દઉં સમીકરણ નંબર 1, આને હું કહી દઉં સમીકરણ નંબર 2. બરાબર ને? 1 અને 2 સમીકરણ આપણને મળ્યા. પણ જો રકમમાં આપણને એવું કીધું હતું કે જોવું જોઈએ આપણને શું કીધું હતું, તો કે જો BE જે છે આપણે જોઈએ રકમમાં શું કીધું છે કે BE સમાંતર છે CG. બરાબર? તેમની છેદિકા શું છે? AD છે. ઓકે, તો હું આ રીતે લખી શકું કે આકૃતિ મુજબ એવું લખીએ BE સમાંતર છે CG, તેથી ખૂણો ABE બરાબર BCG. સમીકરણ નંબર 3. હવે આપણે આ સમીકરણ નંબર 3 માં સમીકરણ નંબર 1 અને 2 ની કિંમત મૂકતા, ચલો જોવું જોઈએ સમીકરણ નંબર 1 અને 2 ની કિંમત એમાં મૂકી દો તો શું થાય? તો કે ચલો આની જગ્યાએ હું શું લખીશ? સમીકરણ નંબર 1 1/2 ABQ બરાબર 1/2 BCS. 1/2 નીકળી જાય તો ABQ બરાબર BCS. હવે જો આપેલા અનુકોણ છે એ જ સમાન આવે ABQ અને BCS, તો તમે કહી શકો છો તેથી
સાબિત થાય છે કે PQ સમાંતર છે RS. કેમ તો કે આ બંને અનુકોણની જોડ બનાવે છે અને બંને ખૂણા કેવા છે તો કે સમાન છે, જે આપણે અહીંયા સાબિત કર્યું છે. તેથી તમે કહી શકો કે PQ સમાંતર છે RS. પ્રશ્ન નંબર 3 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે, પ્રશ્ન નંબર 4માં તમને કંઈક આકૃતિ કંઈક આવી આપી છે. હવે ડ્રો કરી લઈએ પ્રશ્ન નંબર 4 માટે. કંઈક આવી તમને આકૃતિ આપી છે આ રીતે. એનું નામ અહીં આપ્યું છે PQR. આ રેખા કઈ છે તો કે રેખા ST છે. ઓકે, તમને અમે એક વસ્તુ આપી છે, તમે PQR બરાબર ખૂણો PRQ લઈ શકો છો અને આપણે સાબિત કરવાનું છે. આપણને એવું કીધું છે કે સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT છે. ઓકે, ડન. આપણે સાબિત કરવાનું છે, સાબિત કરી દઈએ. ઓકે, હવે જોવું જોઈએ. આને ઘડીક ભૂલી જાઓ તો આ એકબીજાના કેવા ખૂણા બનાવે છે તો કે રેખિક જોડ છે. પેલા એને લખશું. આને ભૂલી જાઓ તો આ બંને કેવા ખૂણા બનાવે છે તો કે રેખિક જોડ છે, એ લખશું. પછી બંનેને સરખાવી દઈશું એટલે આપણું આ સાબિત થઈ જશે. ઓકે, ચલો. જો આ રેખિક જોડ બનાવતા હોય તો આપણે લખીએ PQ એ રેખા ST પર આવેલ હોવાથી કિરણ લખીએ ને. ઓકે, કિરણ. ઓકે, આવેલ હોવાથી PQS ખૂણો PQS પ્લસ PQR બરાબર 180. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે એની પછીનું બીજું ચલો. કિરણ PR એ રેખા ST પર આવેલ હોવાથી ચલો PRQ પ્લસ PRT. રેડી? સમીકરણ નંબર 2. ઓકે, આપણને અહીંયા મળ્યા છે સમીકરણ નંબર 1 અને 2. તો સમીકરણ નંબર 1 અને 2 ને આપણે સરખાવીએ તો સમીકરણ નંબર 1 અને 2 પરથી તમે શું લખી શકો તો કે ચલો આને પહેલા લખો PQS પ્લસ PQR PRQ પ્લસ PRT. જો તમને એવું કીધું છે રકમમાં કે તમે PQR બરાબર PRQ લખી શકો છો. ઓકે, આપણે PRQ લખી દો અહીંયા, કેમ કે રકમમાં આપણને એવું કીધેલું જ છે ને. સમાન છે, બંને નીકળી જાય. વધ્યું PQS બરાબર PRT. બસ તમારે જે સાબિત કરવાનું હતું અહીંયા થઈ ગયું છે. પ્રશ્ન નંબર 4 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 આપણને કંઈક એવું કહે છે
ઓકે એમાં પણ નીચે આપેલા આકૃતિ એવું કીધું છે એટલે સૌથી પહેલા આપણે આકૃતિ જ દોરવી પડશે એટલે તમને ખ્યાલ આવે. તમને બે સમતલ અરીસા આપ્યા છે. શું આપ્યું છે ભાઈ? સમતલ અરીસા આ રીતે આપેલા છે. ઓકે ચલો પછી તો કે એનું નામ આપ્યું છે PQ, આનું નામ છે RS. ઓકે અહીંથી કિરણ આપાત થાય છે, અહીંથી અથડાય ને અહીંથી એ પરાવર્તન પામે છે. ABCD. ઓકે આનો લંબ આપણે દોરવાનો છે E અને આને લંબ આપણે દોરવાનો છે G નામ આપીએ. શું નામ આપીએ? F નામ આપીએ. E અને F. ઓકે ચલો આટલું થઈ ગયા બાદ હવે આકૃતિમાં આપણને એવું કીધું છે, પેલા રકમમાં શું કીધું છે હું તમને કહું છું. PQ રેખા અને RS રેખા બે અરીસાઓ છે. PQ અને RS બે અરીસાઓ છે. ઓકે બંને એકબીજાને સમાંતર રાખેલી છે. ઓકે એક આપાત કિરણ AB અરીસા PQ ને B બિંદુમાં અથડાય છે અને ત્યાંથી જ્યારે આપાત થાય છે, પરાવર્તન પામે છે, ત્યારે રેખા જે અરીસો RS રાખ્યો છે એને C બિંદુમાં અથડાય છે અને છેલ્લે C પર અથડાઈને તથા ફરી તે C અને D પર પરાવર્તન થઈ જાય છે. તો સાબિત કરો ઓકે AB સમાંતર છે CD. ઓકે ચલો આપણે આ સાબિત કરી દઈએ. સાબિત કરો કે AB સમાંતર છે CD. ઓકે આપણે આરામથી સાબિત કરી દઈએ. પેલા રકમને સમજી લો ભાઈ. શું કીધું છે? બે અરીસાઓ આપ્યા છે, સમતલ અરીસાઓ, કે એમાંથી જ્યારે કિરણને આપાત કરવામાં આવે છે એટલે આ રીતે કિરણ આપાત થાય છે. P અને Q પર B બિંદુએ અથડાય છે, R અને S પર C બિંદુએ અથડાય છે અને પછી એનું શું થાય છે? પરાવર્તન થાય છે. ઓકે ચલો અહીંયા હું B અને એનો લંબ દોર્યો E, પછી રેખા RS નો લંબ દોર્યો છે મેં CF. ઓકે જે તમે કરો છો એ તમારે એમાં લખવું પડે, દર્શાવવું પડે. ઓકે ચલો આપણે દર્શાવી દઈએ આરામથી. રેખા PQ ને લંબ કિરણ BE દોરો. રેખા PQ ને લંબ કિરણ BE દોરો, જે આપણે અહીંયા દોરી લીધો. પછી બીજું રેખા RS ને લંબ કિરણ CF દોરો, જે આપણે દોરી લીધો. બરાબર થઈ ગયું. હવે આપણે બધા જાણીએ છીએ કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. બરાબર આ વસ્તુ આપણે જાણીએ છીએ. ઓકે હવે આપણે સાબિત કરવાનું છે, આપણે શરૂઆત કરી દઈએ. બરાબર ચલો હવે B બિંદુ પાસે જોવું જોઈએ. તમે B બિંદુ પાસે અને C બિંદુ પાસે જે બનતા ખૂણાઓ છે એને પહેલા આપણે લખીએ કે બિંદુ B પાસે જે ખૂણાઓ છે એની વાત કરીએ તો ABE પ્લસ EBC સમીકરણ નંબર 1 કહી દઉં. પછી હું બિંદુ C આગળ બનતા ખૂણાઓ છે એની વાત કરું તો ખૂણો BCF પ્લસ FCD સમીકરણ નંબર 2 કહી દીધું. હવે આપણને જો આપણે અહીંયા કીધું ને કે PQ લંબ છે BE, RS લંબ છે CF અને PQ સમાંતર રેખા છે RS. તેથી જ તમે એવું કહી શકો કે BE સમાંતર છે CF. BE સમાંતર છે CF એવું તમે કહી શકો છો. ઓકે ચલો હવે એમાં જો યુગ્મ કોણ બને છે, જો ક્યાં બને છે યુગ્મ કોણ, તો કે ચલો અહીંયા નાનો એવો Z બને છે. જોઈ લો Z બને છે તો લખીએ. ચલો કયા કયા એકબીજાના યુગ્મ કોણ બને છે તો કે જો
ઈ બી અને સી લખીએ ને જે બને છે લખો ઈ બી સી બરાબર બી સી એફ એ એકબીજાના અંતઃયુગ્મકોણ અથવા તમે કહી શકો છો ખાલી યુગ્મકોણ બનાવે છે. પછી એનો મતલબ એ થયો કે આ બધું જ કેવું થયું તો કે સમાન. તો અહીં નીચે જ લખી દઉં ચલો કે એ બી ઈ બરાબર એ બી સી બરાબર બી સી એફ બરાબર એફ સી ડી બરાબર. ઓકે ચલો આસન કોણ 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 બનાવે છે તો કે જો આ એક ભુજા સમાન છે. કેમાં એક ભુજા સમાન છે તો કે એ બી સી અને બી સી ડી એકબીજાના કેવા છે તો કે એકબીજાના આસન કોણ છે. તો લખો ચાલો એ આપણે દર્શાવીએ કે ખૂણો એ બી સી બરાબર જો આસનનો કોણ હોય બરાબર એટલે બંને ખૂણા સમાન જ હશે બરાબર. બી સી ડી કેવા છે એકબીજાના આસન કોણ છે. એક નવી વસ્તુ જોઈ તમે આ ઝેડ બનાવે છે એકબીજાના આસન કોણ પણ થયા અને એકબીજાના યુગ્મ કોણ પણ થયા. તેથી તમે કહી શકો કહેવાનું કે સાબિત થાય છે કે એ બી સમાંતર છે સી ડી બરાબર ને. જે તમારે સાબિત કરવાનું હતું જે અહીંયા થઈ ગયું છે. જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવો. થેન્ક યુ સો મચ.